ગોપાલ છે, વીરાનો માધવ ને ગિરધર ગોપાલ છે. એને મને માયા લગાડી રે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. 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 કોણે કોણે દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. નરસિંહ મહેતે દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. નરસિંહ મહેતે દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. મીરાબાઈએ દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. મીરાબાઈએ દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. ઘરના અમૃત કીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. તેના અમૃત દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. જમનાબાઈએ દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. જમનાબાઈએ જય હો. હરિ ઓમ વિઠ્ઠલા. જમનાબાઈએ દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. જમનાબાઈએ દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. ખાનામાંથી બોલેલા હરિ ઓમ વિઠ્ઠલા. મારામાંથી બોલેલા હરિ ઓમ વિઠ્ઠલા. હે વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. બોલો વિઠ્ઠલ વિઠ્ઠલ. ગોડાણાએ દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. ભોળાનાએ દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. હે ગોડાણાએ દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. ભોળાનાએ દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. ડાકોરમાં દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. વાસોડમાં દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા 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 હરિ ઓમ વિઠ્ઠલા. જય હો. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે આ ક્ષણને, આ પાવનતાના ભાવને વધાવી લઈએ. જોરદાર તાળીઓથી હેમંતભાઈને વધાવીએ. અને આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિસનગરની બળોકી ધરા ઉપરથી જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. વેલકમ સરજી. ભાવ, ભક્તિ અને ભજન, સૂર, શબ્દ અને સાધનાનો સમન્વય એટલે આજની ઘડી તે રળિયામણી. કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી ગાંધીનગર અને રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગનું એક અધકેરું આયોજન ઋષિકેશભાઈ પટેલની પ્રેરણા થકી આજે જાજરમાન ચરિતાર્થ થઈ રહ્યું છે. ત્યારે આવો હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને મહાનુભાવોને વિનંતી કરીશ કે આજે દીપ પ્રાગટ્યની ક્ષણ કેવી રૂઢી બદલાણી છે. યજ્ઞની આહુતિ આપી અને આજના આ ઉપક્રમને આપણે રંગીન અને ભાવમય અને તેજસ્વી બનાવીશું. જોરદાર તાળીઓથી વધાવીએ. ભદ્રં કર્ણેભ્યઃ તાળીઓથી વધાવીએ. યજ્ઞમાં આહુતિ અપાઈ રહી છે. ભદ્રં પશ્યેમ ક્ષાભિર્જતરાઃ સ્તૈરૈરંગૈ तुष्टुब्बा गोस्सस्तानोर दिव्यासे माहिते बाहितंजदायो ओम मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वजा मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरे सर्व मंगल मांगल्ये। આપણે બધા જોરદાર તાળીઓથી આ યજ્ઞ કાર્યમાં સુંદર આહુતિ તાળીઓના નાદ સાથે આ ક્ષણને વધાવી લે. જોરદાર તાળીઓ. નમોસ્તુતે. સોમ પૂર્ણ દર્ભે આપણી
આ ભવ્ય દિવ્ય યજ્ઞની પરંપરા, ભવ્ય ભારતીય સંસ્કૃતિ અને ભજનની દિવ્ય ધરોહર, સંસ્કૃતિ, વારસો અને શ્રદ્ધાનું પ્રતીક યજ્ઞની આહુતિ અપાઈ રહી છે। સ્વાહા। બોલીએ શ્રી દ્વારિકાધીશ કી, રામચંદ્ર ભગવાન કી, પાર્વતી પતે હર હર મહાદેવ હર। ખૂબ ખૂબ આભાર। આવો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સંતોના રૂઢ આશીર્વાદ લઈ રહ્યા છે। સર્વર તરવર સંતજન અને ચોથા વર્ષે મેં પરમારથને કારણે એ તો ચારો ધર્યો દે, જીવનમાં વસંત ફેલાવી દે એનું નામ સંત, જીવનમાં અસત ન હોય એનું નામ સંત। આપણે જોરદાર તાળીઓના નાદ સાથે આ આપણી ભારતીય સંસ્કૃતિનું ભવ્ય દર્શન છે કે આપણા સંતોના રૂડા આશીર્વાદ લે અને ભજન સંધ્યા આજની ઘડી તે રળિયામણી વધુ ને વધુ દેદીપ્યમાન લાગી રહી છે। ત્યારે ફરી એક વખત તાળીઓના નાદ સાથે માની સાહેબ શ્રીને આપણે વધાવીએ। આવો આવો ભાવ ભક્તિ અને ભજનનો સુર શબ્દ અને સાધનાનો અવસર આજની ઘડી તે રળિયામણી જ્યારે વધુ સુંદર રીતે આપણે ચરિતાર્થ કરી રહ્યા છીએ, ત્યારે આપણી વચ્ચે જેમની પ્રેરક ઉપસ્થિતિ આપણા ગુજરાતના મૃદુ મક્કમ અને એક કર્મઠ સાદગી શણગાર સાચો ઉજળો અવતાર છે ફકીરી ખાનદાની પોતમાં કીર્તાર છે એવું ઉત્તમ વ્યક્તિત્વ એટલે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું રૂડું અતકેરું વિસનગરના આંગણે સન્માન કરવું છે। ત્યારે એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે સૌપ્રથમ હું માનનીય મુખ્યમંત્રીશ્રીના અધકેરા સન્માન માટે વિનંતી કરીશ। આ વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય અને માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને કે માનનીય મુખ્યમંત્રી સાહેબનું રૂડું અધકેરું રૂડું સન્માન કરે। હું ઋષિકેશભાઈ પટેલ સાહેબને વિનંતી કરું કે સન્માનનો આ દોર આપણે ચરિતાર્થ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આપણા આ પાવન આંગણે કેવો હતો સાહેબ દિલડાનો ધારો, અમારા વિસનગરના બારણા બોલતા કે આવો પધારો। તાળીઓના નાદ સાથે આ ધરા ઉપર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું રૂડું સન્માન અહીંયા થઈ રહ્યું છે। સાલ, પુસ્તક અને આ રાવણ હથ્થા ભજનના એક કલાકારે બનાવ્યો છે। અંતરનો તાર, આ તાર સાથે એક તાર થાય ત્યારે આવું વાજિંત્ર બને। સાહેબશ્રીનું આવું પ્રેરક અભિવાદન થયું છે। એવા જ મૂળભાઈ બેરા સાહેબને વિનંતી કરીશ કે સાહેબશ્રી આપની પ્રેરક ઉપસ્થિતિ છે, ત્યારે માનનીય મંત્રી શ્રી પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ગુજરાત સરકાર અને આ આખું આયોજન છે મનની રીતે થયું છે, એવા મૂળભાઈ બેરા સાહેબને વિનંતી કરીશ કે એ જ રાવણ હથ્થાના પ્રતિક રૂપે આપ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીનું રૂડું અધકેરું જોરદાર તાળીઓ વિસનગરની પાવન ધરા ઉપર આજે 305 જેટલી મંડળીઓ અને મોટી સંખ્યામાં આપણે બધા માનનીય મુખ્યમંત્રીશ્રીનું અધકેરું રૂડું સન્માન કરી રહ્યા છે। આવો સન્માનના દોરને આગળ વધારતા મહેસાણા જિલ્લા ભાજપ સંગઠનને વિનંતી કરીશ કે ઝડપથી આપ પધારશો અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું અધકેરું રૂડું સન્માન કરશો। વર્ષાબેન દોશી, ગિરીશભાઈ રાજગોર, મહેશભાઈ પટેલ, ડોક્ટર જયસિંહભાઈ ચૌધરી, ભગાજી ઠાકોર, આપ સૌને વિનંતી। ભાજપ સંગઠન મહેસાણા જોરદાર તાળીઓના નાદ સાથે સૌ સંગઠનની ટીમ દ્વારા પુષ્પ માલા એક હાર વડે માનનીય મુખ્યમંત્રીશ્રીનું રૂડું અધકેરું સન્માન થઈ રહ્યું છે। તાળીઓના નાદ સાથે વધાવીએ। એવા જ આગળના સન્માન માટે વિસનગર શહેર મુખ્ય સંગઠન એવી ટીમને વિનંતી કરીશ કે આપ બધા પધારશો અને ઝડપથી માનનીય મુખ્યમંત્રીશ્રીનું અધકેરું સન્માન કરશો। વિસનગર શહેર મુખ્ય સંગઠન પટેલ ખુશાલ કુમાર, સંઘવી રોનક કુમાર, પટેલ વિપુલભાઈ, સૌ ટીમને વિનંતી આપ ઝડપથી પધારશો અને સુંદર મજાની એ સ્મૃતિ ચિહ્ન વડે માનનીય મુખ્યમંત્રીશ્રીનું અધકેરું સન્માન થઈ રહ્યું છે। તાળીઓના નાદ સાથે વધાવેલી એવા જ નગરપાલિકાના હોદ્દેદારશ્રીઓને વિનંતી આપ ઝડપથી પધારશો અને નગરપાલિકાના હોદ્દેદારશ્રીઓ એ માનનીય મુખ્યમંત્રીશ્રીનું અધકેરું સન્માન કરશે। અહીંયા ઉત્તમભાઈ, લખીબેન, પીનાબેન, અમાજી, જયેશકુમાર, સૌને વિનંતી કરીશ કે આપ ઝડપથી પધારી અને સુંદર મજાના સ્મૃતિ ચિહ્ન વડે માનનીય મુખ્યમંત્રીશ્રીનું અધકેરું રૂડું સન્માન કરશો। આપણા આંગણે આજે આજની ઘડી તે નરસિંહના શબ્દો સાકારિત થઈ રહ્યા છે। છેલ્લે સુધી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। વાહ વિસનગર! એવા જ વિસનગર તાલુકા મુખ્ય સંગઠનની ટીમને ઝડપથી વિનંતી કરીશ આપ મંચ પર પધારી અને
માનનીય મુખ્યમંત્રીશ્રીનું રૂડું સન્માન કરશું. વિસનગર તાલુકા મુખ્ય સંગઠનની ટીમ ઝડપથી આપ બધા મિત્રો અહીંયા સન્માનની આ ક્ષણમાં જોડાશો. સૌનું અભિવાદન ઝીલી રહેલા આપણા મૃદુ મક્કમ અને એક સાલસપૂર્ણ વ્યક્તિત્વના ધની માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એવા જ તાલુકા પંચાયતના હોદ્દેદાર તમામને વિનંતી કરીશ ઝડપથી આપ આવી જશો અને આ રૂડી તકે આજની ઘડી રળિયામણીને ચરિતાર્થ કરતા સુંદર મજાની એ પ્રતિકૃતિ દ્વારા આપણે તાળીઓના નાદ સાથે હૃદયના ભાવ ગૌરવ પોરો સાથે આ સન્માનની ક્ષણને વધાવી લઈએ. આવો સાહેબશ્રીને વિનંતી કરીશ કે આપ સ્થાન ગ્રહણ કરશો. આજ વિસનગરના સૌના હૃદયમાં હરખ છે, આનંદ છે, ઉલ્લાસ છે. આવો ત્યાર પછીના ક્રમે સાહેબશ્રીનું સન્માન કરવું છે, ત્યારે ઋષિકેશભાઈ પટેલ સાહેબના સન્માન માટે જયંતિભાઈ પટેલ એપીએમસીના ચેરમેન શ્રી, અશોકભાઈ ચૌધરી અમૂલના ચેરમેન શ્રી, એમને વિનંતી કરીશ કે આપ પધારશો અને આપણા સૌના લોક લાડીલા ઋષિકેશભાઈ પટેલનું રૂડું સન્માન થઈ રહ્યું છે. તાળીઓથી આપણે વધાવી લો. આ સમગ્ર ઉપક્રમ જેમની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આજની ઘડી ચરિતાર્થ થયું છે, ત્યારે આપનું રૂડું સન્માન કરી અને અમે ખૂબ ગૌરવ અનુભવી રહ્યા છીએ. આપણે તાળીઓના નાદ સાથે સ્મૃતિચિહ્ન, ખેસ અને પુસ્તક વડે રૂડું સન્માન થઈ રહ્યું છે. તાળીઓથી વધાવીએ. એવા જ સન્માનની ક્ષણને આગળ વધારતા હું ગુજરાત સરકારના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, પ્રવાસન અને વન પર્યાવરણ વિભાગના માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબના સન્માન માટે હું ચૌધરી મહેન્દ્રભાઈ, માવજીભાઈ પટેલ વિષ્ણુભાઈ, ઈશ્વરભાઈ, ચેરમેન શ્રી અને વાઇસ ચેરમેન શ્રી, આપ બધા સંયુક્ત રીતે જોડાશો અને આ સતત સાંસ્કૃતિક અંજવાળું સમગ્ર ગુજરાતમાં જે ફેલાઈ રહ્યું છે, ત્યારે આપણા મુળુભાઈ બેરા સાહેબનું હૃદયના નાદ સાથે, જોરદાર તાળીઓના નાદ સાથે આ સન્માનની ક્ષણને આપણે વધાવી લઈએ. અહીંયા સન્માનની ક્ષણને આપણે બધા ચરિતાર્થ કરી રહ્યા છીએ, ત્યારે આવો રાજ્યસભાના માનની સાંસદ શ્રી મયંકભાઈ નાયકના સન્માન માટે હું ભરતભાઈ ચૌધરીને વિનંતી કરું. વાઇસ ચેરમેન શ્રી એપીએમસી ભાઈ શ્રી ભરતભાઈ ચૌધરીને વિનંતી કરીશ કે આપણી વચ્ચે ઉપસ્થિત માની સાંસદ મયંકભાઈ નાયકનું રૂડું સન્માન કરે. મેં પહેલા જ કીધું કે કેવો હતો સાહેબ દિલડાનો ધારો, અમારા વિસનગરના બારણા બોલતા કે આવો પધારો. એવા હૃદયના ઉમળકા ભેર સૌનું રૂડું સન્માન આપણે કરી રહ્યા છીએ. ત્યાર પછી મહેસાણા લોકસભાના માનની સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાહેબના સન્માન માટે હું ભાગેશ ઝા સાહેબ, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને આ સાહિત્ય ક્ષેત્ર ઉપર અવિરત પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક ધરોહર, સાહિત્ય કલાનો વારસો જે જીવંત રાખવાનું કામ કરે છે, એવા સાહેબશ્રી દ્વારા અધકેરું રૂડું સન્માન કરવું છે. લોકસભાના માનની સાંસદ હરિભાઈ પટેલ સાહેબનું રૂડું સન્માન થઈ રહ્યું છે. એક વખત તાળીઓના નાદ સાથે ખૂબ સારા લેખક અને અકાદમીનું અંજવાળું અહીંયા ભાઈ શ્રી હરિભાઈ પટેલ સાહેબનું સન્માન કરી રહ્યું છે. તાળીઓના નાદ સાથે વધાવી. એવા જ મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી તૃષાબેન પટેલના સન્માન માટે હું વિનંતી કરીશ ડીડીઓ શ્રી જસ્મીનાબેન ને કે આપ પધારશો અને આ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી તૃષાબેન પટેલનું રૂડું અધિકેરું રૂડું સન્માન કરશો. આપણે બધા જોરદાર તાળીઓના નાદ સાથે આ સન્માનની આ ધરા છે અને પાવનતાની ધરાને ચરિતાર્થ કરતા ફરી એક વખત મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવોને આપણે બધા જોરદાર તાળીઓના નાદ સાથે એકવાર છેક સુધી જોરદાર તાળીઓના નાદ સાથે એમની સન્માનની ક્ષણને વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર. અને આવો કાર્યક્રમને ખૂબ જ ગૌરવપૂર્ણ રીતે આજની ઘડીને ચરિતાર્થ કરતા હું વિનંતી કરીશ આ વિસનગરની લોકપ્રિય ધારાના ધારાસભ્ય તથા માનની મંત્રી શ્રી આરોગ્ય અને કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ, કાયદો, ન્યાય, કાયદાકીય અને સંસદીય બાબતો ગુજરાત સરકાર ઋષિકેશભાઈ પટેલને એકવાર જોરદાર તાળીઓથી આહવાન કરીએ કે આજનું એ પ્રાસંગિક ઉદ્બોધન કરશે. સાહેબશ્રી. કૃષ્ણ કનૈયા લાલ કી, ઉમિયા માત કી,
નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. ભજન સંધ્યા અને ભજન સંધ્યા એટલે આપણા દિલના તાર પરમ કૃપાળુ પરમાત્મા જગતજનની માં અંબા સાથે સીધા જોડવાનું આજે વિસનગરને સૌભાગ્ય મળ્યું છે. અને એ સૌભાગ્યમાં રાજ્યના મુખ્યમંત્રી વિકાસ અને વિરાસત બંનેને સાથે લઈને ચાલતા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સાનિધ્યમાં હોય એટલે તો કહેવું જ શું. અને સાથે મુળુભાઈ બહેરા જેમના વિભાગ દ્વારા વિરાસતને સાચવવા માટેની આખી આ કવાયત વર્ષોથી આપણી વિરાસત ઠેર ઠેર ગામડા ગામડા સુધી વેરાયેલી છે, શહેરો સુધી વેરાયેલી છે. એને એકત્ર કરી અને ભારત માતા કી જય અને વિશ્વગુરુ ભારતની કલ્પના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે. ત્યારે એ ઘડીને વધાવવા માટે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ. અને સાથે આપણા સાંસદ હરિભાઈ પટેલ, મયંકભાઈ નાયક, સૌ ધારાસભ્ય મિત્રો, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય ગિરીશભાઈ અને સૌ મંચસ્થ મહાનુભાવો આજે વિસનગરની ધરતી ઉપર એમને ઘણા ભવ્ય કાર્યક્રમો તો જોયા હશે, પરંતુ આ એક દિવ્ય કાર્યક્રમ છે. વીજળાના ચમકારે મોતીડા તો પરોવી શકાય એવા નોખા કાર્યક્રમમાં વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે આપ સૌનું ભાવપૂર્વક સ્વાગત પણ કરું છું. અને આપણી સંસ્કૃતિમાં ભાવનું અનોખું મહત્વ છે. ભોજનમાં ભક્તિનો ભાવ મળે તો પ્રસાદ બને, પ્રવાસમાં ભક્તિનો ભાવ મળે તો યાત્રા થઈ જાય, ઘરમાં પરિવારનો ભાવ મળે તો ઘર એક મંદિર થઈ જાય, અને ગીતમાં ભક્તિનો ભાવ મળે તો ભજન થઈ જાય. આવા આ ભજનના કાર્યક્રમમાં આપણે સૌ ખૂબ ઉત્સાહથી અને લગભગ 5 વાગ્યાથી લઈ અને અત્યાર સુધી સતત મારી માતાઓ બહેનો અને યુવા ભજન મંડળીઓ જ્યારે અહીંયા જોડાયેલી છે, એમના સ્પિરિટને, એમના ઉત્સાહને હું નતમસ્તકે વંદન કરું છું. આ વિસનગરનું નગર અને આખો પંથક કળા અને સંસ્કૃતિનો પંથક રહ્યો છે. આ જ વિસ્તારમાં ભવાઈના જનક એવા સાઈ ઠાકર, આ જ ભૂમિમાં નરસિંહ મહેતાના બંને વંશજ એમના દોહિત્રી, વડનગરમાં તાના રીરી, આ જ ભૂમિમાં જયશંકર સુંદરી જેવા અને આ જ ભૂમિએ રાસ બિહારી દેસાઈ જેવા ઉત્તમ સંગીતકાર આપ્યા છે. ભારતીય સંસ્કૃતિને પ્રેમ કરનારા, દેશમાં સંસ્કૃતિનો શંખનાદ કરનારા આજે વિશ્વમાં આપણે સૌ, અમે ભારતવાસી છીએ, વી આર ઇન્ડિયન, આપણે જેનું પ્રાઉડ લઈ શકીએ છીએ, પ્રાઉડ અપાવવાવાળા આપણા નરેન્દ્રભાઈ પણ બાજુમાં જ વડનગરના છે, આપણી જ ભૂમિના છે. અને સાથે એમનો સાથ આપવાવાળા અમિતભાઈ શાહ સાહેબ પણ આ જ ભૂમિના છે. ભજનનો આ કાર્યક્રમ કોઈ દાડો ભૂતકાળની સરકારમાં તમે નહીં જોયો હોય. ભજનને એમને ભવથી પણ છેટું હતું. જ્યારે આપણે તો આ સરકાર ભજનને ભાવ સાથે અને ભાવને દિલ સાથે મેળવી અને વિરાસત ઉભો કરવાનો વિષય જ્યારે હાથમાં લીધો છે, એટલે આ વિરાસતની ઘડીમાં આપણે સૌ એકત્ર થયા છીએ. અને ભજનનું સાહિત્ય એ અમૂર્ત વિરાસત છે. સદીઓથી જનમાનસના કલ્યાણ અને શાંતિ માટે ગવાતા આવ્યા છે. તુલસીની ચોપાઈમાં, અખાના છપ્પામાં, દેવાયત પંડિતના આગમમાં, તુકારામના અભંગમાં, બ્રહ્માનંદના છંદમાં અને કબીરના દોહામાં આપણે આ આપણું ભારતીય સંસ્કૃતિનું જે તત્વજ્ઞાન છે એમાં જોયું છે. ભજનમાં ભક્તિ છે, ભાવ છે, આધ્યાત્મિક ચેતના છે. આપણું દિલ, અંતરાત્મા
ભજન થકી એકાકાર થાય છે. તે અગોચર તત્વ એવા ઈશ્વર સાથે હૃદયના તાર દિલથી જોડાય ત્યાં ભજન સાકાર થાય છે. આ માર્ગ આત્મકલ્યાણનો માર્ગ તો છે જ, પરંતુ આપણા ભજનમાં માત્ર સ્વની વાત નથી, સર્વની વાત છે, સર્વને કલ્યાણની વાત છે. તમે જુઓ નરસિંહ મહેતાના ભજન, વૈષ્ણવજન તો તેને રે કહીએ, એટલે વૈષ્ણવજન એટલે જે અન્યની પીડા સમજે, કોઈની વેદના એનામાં સંવેદના પ્રગટ થાય, એ જ ખરા અર્થમાં માનવતા અને માનવતાની આવી વિશાળ દ્રષ્ટિકોણવાળી વ્યાખ્યા આખી દુનિયામાં શોધવા જઈએ તો ક્યાંય નહીં મળે. એવો ભાવ આપણા આ ભજનની અંદર છે. આજે માણસ ચંદ્ર સુધી પહોંચ્યો છે, સમંદરના પેટાળમાં પહોંચ્યો છે, આકાશ પાતાળ અને મનુષ્ય બધી જ જગ્યાએ પહોંચ્યો છે, પરંતુ એક જગ્યાએ પહોંચ્યો નથી, અને તે જગ્યા છે એકમેકના હૃદય સુધીની. એ પહોંચવા માટેનું જે પરમ તત્વ, આપણા અંદરમાં જે ભાવ જગાવવાનું જે તત્વ, સંગીત તો ઘણા છે. ક્યાંક તનને ડોલાવાના સંગીત હોય, આ મન અને તનને પ્રફુલ્લિત અને ડોલાવાનું આ સંગીત એટલે આ ભજન સંગીત. અને ભજન સંગીત આપણા ગામડાઓ સુધી, શહેરો સુધી, ઠેર ઠેર મહોલ્લામાં, ગામડાની અંદર આ ભજન મંડળીઓ, મારી માતાઓ બહેનો ભેગી થઈ અને આરાધ્ય દેવ આત્માથી પરમાત્મા સુધી પહોંચવાનો આ ભજનના માધ્યમથી જે આખો ભાવ પ્રગટ થતો હોય, એને નત નત મસ્તકે વંદન પણ છે. આજની પેઢીને એક તારો શું કહેવાય, રામસાગર કોને કહેવાય, જહાજ કે પખાવજ કે પછી રાવણ હથ્થો કોને કહેવાય, એને પ્રોત્સાહન આપવા વાળું કોઈ નથી, પરંતુ આ રાજ્ય સરકાર આપણા જૂના કલાકારોને અને જે જૂના વાદ્યો છે એને પ્રોત્સાહિત કરવાનું બીડું પણ ઝડપ્યું છે. આપણા સૌનું સૌભાગ્ય છે કે ભજનવાણીના અખંડ આરાધક એવા પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ આજે આપણી વચ્ચે છે. ખૂબ આનંદનો વિષય છે. આપણને 5 વાગ્યાથી અત્યાર સુધી ભજનના તાલે અને રંગે અને એમના અવાજમાં આપણા પગ થીરકી જાય, મનની અંદર જે ભાવ પ્રગટ થાય, એવા હેમંતભાઈ ચૌહાણનો પણ હું આભાર માનું છું. આ સમય એ તહેવારોનો સમય છે. એક સમય હતો આઝાદી પહેલા સ્વદેશીની વાત, સ્વદેશીને જોડવાનો વિષય ગાંધીજીએ ઉપાડ્યો હતો, પણ કમ ભાગ્યે કેટલોક સમય આપણો એવો ગયો આઝાદી પછીનો કે પોતે પોતાના ઉપર ગૌરવ ન કરી શકે, પોતે પોતાની વસ્તુઓ ના વાપરી શકે. કેવળ અંધકાર કાળ, ગુલામીનો અંધકાર કાળ અને સ્વાભિમાનનો અંધકાર કાળ એ હવે મીટી ચૂક્યો છે. અને 21મી સદીમાં જે હવે ભારતની સદી બનવા જઈ રહી છે, અને નિશ્ચય ભારતે કર્યો છે, ભારતના નેતૃત્વ વડાપ્રધાનશ્રીએ કર્યો છે. એટલે હું આપ સૌને એક વિનંતી કરીશ કે દિવાળીનો સમય છે, બેસતું વર્ષ છે, કદાચ ફરવા જાવ તો દેશમાં જજો. કદાચ દિવાળી વખતે કઈ ખરીદી કરો તો એ દેશમાંથી કરજો. આપને એટલી જ મારી વિનંતી છે, સ્વદેશી વાપરવાનો આપણે સૌ આગ્રહ રાખીએ. અંતમાં આપણા ભજનમાં એમ કહ્યું છે કે ભૂખે તો ભજન ન થાય, ભજન કર્યા પછી ભોજનની પણ વ્યવસ્થા છે, એટલે ચિંતા કરશો નહીં. અને ફરીથી એક વખત ભારત માતા કી. જોરદાર તાળીઓના નાદ સાથે ખૂબ જ મનનીય, પ્રેરક અને શ્રદ્ધાપૂર્ણ અને એમના શબ્દો હતા કે ભોજનમાં જ્યારે ભજન ભળે તો એ પ્રસાદ થઈ જાય છે. ત્યારે આવા રૂડા શબ્દો સાથે સાહેબ આજની ઘડી તે રળિયામણી. એક વખત આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ, ક્ષણ તરફ જવું છે. એક વખત આવો બધા સાથે જોડાઈ જઈએ અને 2 હાથ ઊંચા કરીને બોલીએ, આજની ઘડી તે, આજની ઘડી તે. આવી રળિયામણી ઘડીએ આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાતના મૃદુ મક્કમ અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરું કે આ ક્ષણે આવો વિસનગરની 305 અને 11,000 જેટલી સંખ્યામાં ઉપસ્થિત ભજન મંડળીઓ અને સૌને પ્રેરિત કરે. એમના પ્રેરક અભિવાદન સાથે આપણે એમના પ્રેરક પ્રવચન માટે સાહેબશ્રીને વિનંતી કરીશ કે આપ પધારશો અને આવા અવસરને આપણે બધા સાથે મળીને દીપાવીએ, સાદગીને વધાવીએ.
સાહેબ શ્રી હેમંતભાઈ ચૌહાણને શાબાશી સાથે એમનું અભિવાદન કરી રહ્યા છે. તાળીઓના નાદ સાથે આ સાદગી શણગારને વધાવી લે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. આજની ઘડી તે રળિયામણી ભજન સંધ્યાના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી મુળુભાઈ બહેરા, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ, સાંસદ શ્રી હરિભાઈ પટેલ, શ્રી મયંકભાઈ નાયક, મારા સાથી ધારાસભ્ય શ્રી ડોક્ટર સીજે ચાવડા, સરદારભાઈ ચૌધરી, મુકેશભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, સુખાજી ઠાકોર, રાજેન્દ્રભાઈ ચાવડા, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર, મહેસાણાના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય શ્રી વર્ષાબેન દોશી, પૂર્વ સાંસદ સભ્ય શ્રી જીવાભાઈ પટેલ, કલેક્ટર શ્રી એસ કે પ્રજાપતિ, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ ઝા, વિસનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ, દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, વિસનગર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન વણકર, વિસનગર એપીએમસીના ચેરમેન શ્રી જયંતિભાઈ પટેલ, સહપ્રવક્તા ભાજપ ગુજરાત શ્રી જયરાજસિંહ પરમાર, વિસનગર એપીએમસીના વાઇસ ચેરમેન શ્રી ભરતભાઈ ચૌધરી, જિલ્લા મધ્યસ્થ બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ, વિસનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી ખુશાલભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મેહુલભાઈ પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે બહેનો 5:30 વાગ્યાથી તમે ખૂબ કીર્તન કર્યું છે. 5 વાગ્યાથી ચાર વાગ્યાથી એમને પણ ચા નાસ્તો કરીને બેઠા હતા ને. આપણે ત્યાં તો બધી પેલા શું કે ભૂખ્યા પેટે ભજન ના થાય, પણ તમે આજે ભગવાનમાં એટલા બધા તલ્લીન થઈ ગયા કે તમને ખબર જ નથી કે તમે ભૂખ્યા છો. એમ ખૂબ અત્યારે મેં હમણાં હેમંતભાઈ જોડે વાત કરતો હતો કે ખૂબ સારી રીતે બધા એક લય થઈને બધા જ્યારથી આવ્યા છે ત્યારથી અમે આવ્યા ત્યાં સુધી ભજન સંધ્યા જેને કહેવાય કે ખરેખર ભગવાનમય થઈ અને ગયા છે. અને આમે તમે બહેનોને જોઈએ આપણે તો દરેક જુદી જુદી મંડળીઓ હશે. તમારી મંડળીઓમાં બધી બહેનો સરખા ઘરથી સરખી આર્થિક વ્યવસ્થાવાળા ન પણ હોય, જ્ઞાતિ જાતિ ધર્મ આર્થિક વ્યવસ્થા કશું બધું ભૂલી જાય, કે પગે દુખે છે એ ભૂલી જાય. પછી ઘેર જઈને ભલે બૂમો પાડે બહુઓ ઉપર કે ભાઈ આ પગ દુખે છે હવે કશું નહીં થાય, પણ અહીંયા ભગવાનના ભજન કરતા હોય ત્યારે કોઈ વસ્તુ યાદ ના આવે. ઘરની પરિસ્થિતિ મેં કેટલી વખત સાંભળ્યું છે કે ઘરની પરિસ્થિતિ તકલીફવાળી હોય તોય પણ ભજનનો ક્યાંક કાર્યક્રમ રાખ્યો હોય, લઈ લીધો હોય મંડળીએ, તો ત્યાં અચૂક જવાનું, ભજન સારી રીતે કરવાના, ભજનમાં કોઈને ખબર ના પડે કે અમને ઘેર કંઈક તકલીફ છે. આ ભાવ સાથે મંડળીઓ ભજન કરતી હોય, બહેનો ભજન કરતી હોય તો એમાં આપણને એમ લાગે કે ખરેખર ભગવાનની જે તાકાત છે એ તાકાત જ્યારે બહેનો ભજન મંડળીઓમાં ભજન ગાતી હોય ત્યારે ભગવાનની તાકાત તમારામાં જોવા મળે આપણને. એટલે ખૂબ તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ વંદન.
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર જીવનમાં સરકારના વડા તરીકે 24 વર્ષ પૂર્ણ કરી અને 25મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસને વિશ્વનો રોલ મોડેલ બનાવ્યો. તેની સફળતાને આપણે દર વર્ષે વિકાસ સપ્તાહથી ઉજવી રહ્યા છીએ. આ વિકાસ સપ્તાહમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકાસ બી વિરાસત બીના મંત્રને સાકાર કરતો આજનો આપણો આ અવસર છે. આપણે આધુનિકતા તરફ જવું છે, વિકાસ કરવો છે અને વિકસિત ભારત 2047 બનાવવું છે. પરંતુ આપણી વિરાસત અને આપણી મૂળિયાને પણ સાચવી રાખવા છે. ભજન ભક્તિ પરંપરા એ આપણે ત્યાં સદીઓ પુરાણી વિરાસત છે. નાત જાત કોમ ઊંચ નીચ ભેદભાવ ભૂલીને સૌ સાથે બેસીને ભજન કીર્તન કરતા એ આપણી ધબકતી સંસ્કૃતિનું ઉદાહરણ છે. આ વિરાસત સંસ્કૃતિને જાળવવા આજની ઘડી તે રળિયામણી ભજન સંધ્યા કાર્યક્રમથી ભજન મંડળીઓને પ્રોત્સાહિત કરવાનું કાર્ય વિસનગરના ધારાસભ્ય અને મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈને અને રાજ્યના રમતગમત વિભાગ અને સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના અમારા મંત્રી શ્રી મુળુભાઈ સાથે મળીને આયોજન કર્યું છે. એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. નરસિંહ મહેતા, દાસી જીવણ, કબીરદાસ કે સુરદાસ હોય, આપણી ભજન પરંપરામાં ભારતીય સંસ્કૃતિ અને જીવન દર્શનની ઝાંખી જોવા મળે છે. વડનગર અને વિસનગરનો આખો વિસ્તાર તાનારીરી જેવા શાસ્ત્રીય સંગીતના રત્નોથી સમૃદ્ધ છે. રાસ બિહારી દેસાઈ અને જયશંકર સુંદરી જેવા અનેક કલાકારો આ ધરતીનું નૂર છે. આપણી ભજન પરંપરામાં મહિલા સંતોનું પણ વિશેષ યોગદાન છે. મીરાની કૃષ્ણ ભક્તિ, સતી તોરલની વાણી હોય કે ગંગા સતીના પાનબાઈને ઉદ્દેશીને લખાયેલા વૈરાગ્યના ભજનો હોય, ભજન આપણને આત્મ સાક્ષાત્કાર કરાવે છે. સામૂહિક ભજનોના કાર્યક્રમમાં કોઈ પણ પ્રસંગ કે અવસર તો નિયમિત હોય છે જ, પરંતુ સાથે સાથે તેમાં સૌએ સાથે મળીને રહેવાનો વસુદેવ કુટુંબકમ ભાવ પણ એમાં રહેલો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના લોકોમાં જાગે અને રાષ્ટ્ર નિર્માણમાં સૌ એક થાય તેના માટે સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર આપ્યો છે. તેનું મૂળ પણ આપણી સંસ્કૃતિમાં રહેલું છે. ભજન કીર્તનમાં લોકો ભેગા મળે એટલે આ સમાજ જીવનની વાતો થાય, સમાજની સમસ્યાની વાતો થાય, 2-4 દાખલાઓ અપાય એવું પણ થતું હોય છે. એટલું જ નહીં, ભજનિકો અને મંડળીઓ સમાજને સ્પર્શતા વિષયોને પણ ભજનમાં આવરી લઈને સમાજને એક સંદેશો આપવાનું અને જાગૃતિ જગાવવાનું કામ કરે છે. ભજન કીર્તન સામાજિક એકતાનું પ્રતીક છે. જ્યારે લોકો ભજન મંડળીઓમાં એકતા થાય છે ત્યારે જાતિ, ધર્મ કે વર્ગના ભેદભાવ ઓગળી જાય છે. ભજનનો સામાજિક સમરસતા જાળવવા આપણને ભાઈચારો અને સમાનતાનો સંદેશો આપે છે. ભજનનો નૈતિક મૂલ્યતા શિક્ષણ સાથે સત્ય, ન્યાય, પ્રેમ અને દયા જેવા ગુણોથી ચરિત્રને મજબૂત કરે છે. નરસિંહ મહેતાનું ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ એ ગાંધીજીને પણ ખૂબ પ્રિય હતું. આવા ભજનો આપણને સાચા માર્ગે ચાલવાની અને ભગવાન પ્રત્યેની ભક્તિ જાળવી રાખવાની સદાય પ્રેરણા આપે છે. આપણે ત્યાં તો કથાકારો, સંતો, લોક ડાયરાના કલાકારો પણ આવું જ સમાજ જાગૃતિનું કામ કરતા આવ્યા છે. BAPSના પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે એક વખતે અમેરિકા ગયા હતા ત્યારે ત્યાં આગળ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે કરો છો શું, વ્યવસાય શું તમારો? તો પ્રમુખ સ્વામી મહારાજે એક જ શબ્દ કીધો કે અમારે ભજન કરવાનું અને ભજન કરાવવાનું. એટલે ભજનની તાકાત કેટલી મોટી છે એ મારી વાત કહેવાની છે. આજે ભજન મંડળીના કલાકારો માત્ર ભજનો ગાય એવો સીધો સાદો આ કાર્યક્રમ નથી. સમાજ જીવનના અત્યારના વિષયો, સંયુક્ત પરિવાર, અન્નનો આદર, સ્વચ્છતા, મોબાઈલના વિવેકપૂર્ણ ઉપયોગ વગેરેને વણી લેતા ભજનો પણ આજે રજૂ થયા છે
એ આપણા સૌ માટે આનંદની વાત છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સમાજમાં દરેક વર્ગને કોઈને કોઈ અભિયાનમાં જનભાગીદારીથી જોડીને આવા અભિયાનો જન આંદોલન બનાવ્યા છે. તેમણે એક પેડ માં કે નામ અભિયાનમાં સૌને પોતાની માતાના નામે એક વૃક્ષ વાવીને ધરતી માતાને હરિયાળી કરવાનો કોલ આપ્યો છે. મહાવીર સ્વામીએ કહ્યું હતું કે પાણીને ઘીની જેમ વાપરજો. વડાપ્રધાનશ્રીએ પણ કહ્યું છે કે પાણી એ પરમેશ્વરનો પ્રસાદ છે. આવા પ્રસાદ રૂપી પાણીના ટીપે ટીપાનો સદુપયોગ થાય, સંચય થાય અને સંગ્રહ થાય તે માટે તેમણે કેચ ધ રેઇન અભિયાનનું આહવાન કર્યું છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો ધ્યેય વડાપ્રધાનશ્રીએ દેશભરમાં સ્વચ્છતા અભિયાનથી પાર પાડી રહ્યા છે. શ્રી મોદી સાહેબે સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રમોટ કરવા આત્મનિર્ભર ભારતનો સંકલ્પ કર્યો છે. આ માટે તેમણે વોકલ ફોર લોકલનો મંત્ર આપ્યો છે. આ બધા જ અભિયાનો છેક ગ્રામ્ય વિસ્તારો, છેવાડાના માનવી સુધી પહોંચાડવા ભજન કીર્તન મંડળીઓ અને પરંપરાગત ગાયકો, કલાકારો મોટું યોગદાન આપી શકે તેમ છે. મને વિશ્વાસ છે કે તમે બધા આમ કામ કરતા રહેશો. ભજન મંડળીઓને ભજન માટે સંગીત સાધનોની કીટ પણ આપવામાં આવવાની છે અને તે માટે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈને પણ અભિનંદન પાઠવું છું. પોતાના હિત સાથે સમાજના હિત અને રાષ્ટ્રના હિતને હૈયે રાખીને આપણે ભજન સંસ્કૃતિની વિરાસત સાચવી રાખીને વિકસિત ભારતનું નિર્માણ કરવું છે. વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત બનાવવા સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ જ એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ જ મનનીય, પ્રેરક, શ્રદ્ધાપૂર્ણ, પ્રેરણાનું ઝરણું વહાવતું એવું મનનીય પ્રવચન આપણને સૌને આપણા હૃદયને પુલકિત થાય, શબ્દ એક ગૂંથું અને શુકન થવા લાગે, અડધી રાતનું સાહેબ ભજન થવા લાગે. આવો આવા રૂઢા અવસરે આ ક્ષણોને ચરિતાર્થ કરીએ. સાહેબે જેમ હમણાં જ પ્રેરક વાત કીધી કે ભજન મંડળીને કીટ મળવાની છે, ત્યારે આવો આ ક્ષણને ચરિતાર્થ કરવી છે. હું વિનંતી કરું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને તમામ મંચસ્થ મહાનુભાવોને કે પ્રેરક 6 એવી ભજન મંડળીઓને આપણે સરસ મજાનું કીટ વિતરણ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આ ક્ષણને સાથે મળી અને ખૂબ જ ગૌરવ સાથે ચરિતાર્થ કરીએ. હું નામનો ઉલ્લેખ કરીશ. ગામ ભાલક નિરાત ભજન મંડળ પધારશે અને માનનીય મુખ્યમંત્રી શ્રી અને તમામ મહાનુભાવના વરદ હસ્તે એ ભજન કીટનું વિતરણ થવા જઈ રહ્યું છે. હું સવિશેષ શુભેચ્છાઓ આપીશ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ઋષિકેશ પટેલ સાહેબને જોરદાર તાળીઓના નાદ સાથે આજની ભજન સંધ્યામાં સરસ મજાનું કીટ વિતરણ થઈ રહ્યું છે. તાળીઓથી વધાવીએ. સુંદર મજાનું સ્મૃતિ ચિહ્ન અને કીટ અહીંયા અર્પણ થઈ રહી છે. આપણે બધા તાળીઓના નાદ સાથે આ ક્ષણને વધાવી લઈએ. ત્યાર પછી તરલ જય વાળીનાથ ભક્ત મંડળ ને વિનંતી કરીશ, અહીંયા પ્રતિક રૂપે ભજન મંડળની કીટ 6 એવી મંડળીઓને અહીંયા કીટ વિતરણ થવા જઈ રહ્યું છે. આ ક્ષણો આપણા માટે ગૌરવની છે. આજની ઘડી તે રળિયામણી. જય વાળીનાથ ભક્ત મંડળ. એક બાજુ સૌ સંત ચેતના છે, આપણે તાળીઓના નાદ સાથે સૌ સંતોના ચરણોમાં પણ વંદન કરીએ. એની સાથે ગાગરેટ કૃષ્ણા ગોપી મંડળને વિનંતી કરીશ. ત્યાર પછીના ક્રમે આપણે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે આ 6 મંડળીઓને સુંદર મજાની એવી કીટ અને સ્મૃતિચિહ્ન આપીને એમનું સન્માન કરી રહ્યા છીએ. ગાંગરેટ કૃષ્ણા ગોપી મંડળને વિનંતી કરીશ કે આપ પધારશો અને માનનીય મુખ્યમંત્રી શ્રી અને તમામ મહાનુભાવોના વરદ હસ્તે આ કીટ આપ સ્વીકારશો. તાળી થઈ જાય. 305 અને 11,000 જેટલી બહેનો અને ભક્ત મંડળ બેઠું છે. તાળીઓથી વધાવીએ. ત્યાર પછી ચિત્રોડીપુરા ભજન મંડળને વિનંતી કરીશ આપ બધા પધારશો. આ સૌ વતી આ બહેનોને આપણે બધા સુંદર મજાની કીટ આપી અને સન્માનિત કરી રહ્યા છીએ. ત્યારે તાળીઓના નાદ સાથે આ 6 ટીમને આપણે વધાવી લેશું. ચિત્રોડીપુરા ભજન મંડળ સુંદર રીતે કીટ મેળવી રહ્યું છે. ત્યાર પછી વિસનગર તાળીઓ થઈ જાય. ઉમૈયા ધૂન મંડળ ગોવિંદ ચકલા તાળીઓના નાદ સાથે એ ટીમને વિનંતી કરીશ કે આપ પધારશો અને ખૂબ જ ગૌરવ સાથે
આનંદ અને ઉમંગ સાથે આજની ઘડી તે રળિયામણી અહીંયા ચરિતાર્થ થઈ રહી છે. ઉમૈયા ધૂન મંડળ માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મહાનુભાવના વરદ હસ્તે સુંદર મજાની કીટ પ્રાપ્ત કરી રહી છે. આ ક્ષણો એ ગૌરવવંતી છે. ત્યાર પછી વિસનગર ઉમેદપુરી ધૂન મંડળને વિનંતી કરીશ, આપણે બધા ફરી એક વખત 6 મંડળીઓને જોરદાર તાળીઓના નાદ સાથે આજની ઘડી તે રળિયામણી. વિસનગર ઉમેદપુરી ધૂન મંડળ અહીંયા પોતાની કીટ સ્વીકારી રહ્યું છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી અને તમામ મહાનુભાવને થોડી ક્ષણ આ સ્થાન જાળવી રાખવા માટે વિનંતી કરશું. આવો, આપ બધા જ એમની રાહ જોઈ રહ્યા છો. આજે 305 જેટલી ભજન મંડળીઓ અને 11,000 જેટલા ભક્તજનો, આજે એમાંથી અમારા ઉષાબેન અને એની ટીમ દ્વારા નિર્ણાયકોએ 11 શ્રેષ્ઠ ટીમો જેમને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મહાનુભાવના વરદ હસ્તે 21,000 રૂપિયાનો પુરસ્કાર મળવા જઈ રહ્યો છે. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. સૌપ્રથમ બ્લોક નંબર B7 ગોપી ગોકુળ મંડળ, તાળીઓથી વધાવીએ એમને. એમના 3 સભ્યોને વિનંતી કરીશ, આપ પધારશો અને 21,000 રૂપિયાનો ચેક અને સુંદર મજાનો એ મોમેન્ટો, એ પ્રતિકરૂપ સિતાર, આ તાર સાથે ભગવાનની મૂર્તિ દ્વારા આપ સૌનું રૂઢ કેરું સન્માન થઈ રહ્યું છે. આપણે બધા તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. ત્યાર પછી B1 ગ્રુપમાંથી વિશ્વકર્મા ભજન મંડળ, B1 વિશ્વકર્મા ભજન મંડળ વર્ષાબેનની ટીમ. આપણે બધા આ ગૌરવવંતી પળને, આટલા બધા બેઠા છો, 2 હાથ ભેગા થાય ત્યારે શરીરમાં ઉર્જાનો સંચાર થાય. નરસિંહને યાદ કરી અને વિશ્વકર્મા ભજન મંડળને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. પધારો. આ સૌ બહેનોએ સુંદર રીતે અહીંયા જ ભજનની રચના કરી છે અને જેમને વિષય આપવામાં આવ્યો હતો એ વિષય સુસંગત સરસ મજાની શીઘ્ર રચનાઓ અહીંયા એમને કરી અને આ સન્માનના અધિકારી થયા છે. ત્યાર પછી B7 ગ્રુપમાંથી રાધાકૃષ્ણ મહિલા મંડળ કાંતાબેનની ટીમ પધારશે. જોરદાર તાળીઓના નાદ સાથે B7 રાધાકૃષ્ણ મહિલા મંડળને વિનંતી કરીશ. આજે વિસનગરના આંગણે ગૌરવપૂર્ણ ક્ષણ છે. 305 જેટલા મંડળોમાંથી શ્રેષ્ઠ રચના કરનાર એ મંડળોનું રૂડું સન્માન થઈ રહ્યું છે. એમને સુંદર મજાની એ મૂર્તિ, મોમેન્ટો અને 21,000 રૂપિયાનો પુરસ્કાર સૌ મહાનુભાવોના વરદ હસ્તે અપાઈ રહ્યો છે. આ ક્ષણોને તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. જોરદાર તાળીઓ. ત્યાર પછીના ક્રમે B2 બ્લોકમાંથી સખા ગોપી મંડળ શૈલાબેનનું ગ્રુપ આવશે. આપણે બધા, શૈલાબેન આપણા જ બેન છે, તાળીઓ થઈ જાય એકવાર જોરદાર તાળીઓથી. આપના સૌના પ્રતિક રૂપે આ બધી ભજન મંડળીઓમાંથી જેને શ્રેષ્ઠ રચનાઓ કરી છે એ 11 શ્રેષ્ઠ મંડળીઓનું આ સૌ મહાનુભાવના વરદ હસ્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે એમનું સન્માન થઈ રહ્યું છે, પુરસ્કાર અર્પણ થઈ રહ્યો છે. વજન કરે તે હારે, મનવા ભજન કરે તે જીતે. આ ભજન આજે જીતી ગયું છે. તાળીઓથી વધાવીએ. ત્યાર પછી B7 ઉમૈયા મહિલા મંડળ કાંસા પટેલ મંગુબેનની ટીમ, તાળીઓના નાદ સાથે. 5મા ક્રમે ઉમૈયા મહિલા મંડળ કાંસાનું ગ્રુપ અહીંયા સુંદર મજાની રચના કરી અને એ સન્માનના અધિકારી બન્યા છે. અમારા સૌ ગ્રુપ, અમારા બેન શ્રી ઉષાબેન, છાયાબેન, ભાર્ગવીબેન, જ્યોતિબેન, રક્ષાબેન, અંસુયાબેન, નિરાલીબેન, પારુલબેન, પૂર્વીબેન, રાધાબેન, સરોજબેન, સમગ્ર ટીમને તાળીઓથી વધાવીએ જેમને ગોતી અને ભજન મંડળીઓના મોતી ભેગા કર્યા છે. તાળીઓથી વધાવીએ. ત્યાર પછીના ક્રમે B4 સુરથા મંડળ મીનાબેનની ટીમને વિનંતી કરીશ. 6ઠા ક્રમે સુરથા મંડળ મીનાબેનની ટીમ અહીંયા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે અને સૌ મહાનુભાવના વરદ હસ્તે સુંદર મજાની મૂર્તિ, મોમેન્ટો અને 21,000 રૂપિયાનો એ પુરસ્કાર અહીંયા અર્પણ થઈ રહ્યો છે. ક્ષણો ગૌરવપૂર્ણ છે. હરિવર દેજે એવી પળ, આ પળ એ પવિત્ર છે. આ ગૌરવપૂર્ણ પળે સૌનું સન્માન થઈ રહ્યું છે.
આપણે બધા ફરી એક વખત તાળીઓના નાદ સાથે વધાવીએ. ત્યાર પછીના ક્રમે B2 બ્લોકમાંથી કૃષ્ણ મહિલા મંડળની ટીમને વિનંતી કરીશ, આપ પધારશો. મંગુબેન અને એની ટીમ અહીંયા સન્માન ગ્રહણ કરવા માટે અને પુરસ્કાર મેળવવા માટે આવી રહી છે. ત્યારે 7મા ક્રમ ઉપર B2 બ્લોકમાંથી કૃષ્ણ મહિલા મંડળ, રાધાની આંગળીએ સોનાનો તાર અને મીરાના હાથે એક તારો. ત્યાર પછીના ક્રમે B4 લબ્ધિ મંડળ, ગોસ્વામી જયંતિબેનને વિનંતી કરીશ. લબ્ધિ મંડળ B4 બ્લોકમાંથી લબ્ધિ મંડળે સરસ મજાની સ્વરચિત રચના આજે ભજનની એમને શીઘ્ર કૃતિની રચના કરી હતી અને આજે સન્માનના અધિકારી બન્યા છે. તાળીઓથી વધાવો. 21,000 રૂપિયા આપણી બહેનોને પુરસ્કાર આજે મળી રહ્યો છે. B2 શિવશક્તિ મંડળને વિનંતી કરીશ. 9મા ક્રમ ઉપર શિવશક્તિ મંડળ તૈયાર રહેશે. આ 11નો આંકડો શુભ છે. વિસનગરનું આંગણું છે અને આ કલાવંત નગરીમાં આ ભજન મંડળીઓનું રૂડું સન્માન થઈ રહ્યું છે. તાળીઓના નાદ સાથે શિવશક્તિ મંડળ હરિ અને હરના નાદ સાથે આ ભાવમયતાનો પ્રવાહ ભજનને વજનમાં વધારો કરીને સૌનું સન્માન થઈ રહ્યું છે. ત્યાર પછી 10મા ક્રમે શ્રી બાળા બહુચર આનંદ ગરબા મંડળ. બોલો અંબે માતની. અંબાના રૂડા આશીર્વાદ આપણા સૌ ઉપર ઉતરે એવા હૃદયના ભાવ સાથે બાળા બહુચર અને છેલ્લે 11મા ક્રમે ગોપી મંડળ દામણવાની ટીમ અહીંયા ઉપસ્થિત થશે. 11મા ક્રમ ઉપર આમ 11 305 ભજન મંડળીઓમાંથી 11 સર્વશ્રેષ્ઠ એ જે વિષયો હતા વિષયને ન્યાય આપી અને જેમને સ્વરચિત ભજનની રચના કરી છે એવું છેલ્લું ગ્રુપ આવ્યું છે. આપ સૌ 11 ગ્રુપને એક વખત 2 હાથ ઊંચા કરી અને જોરદાર તાળીઓના નાદ સાથે વિસનગરનું ભજન આજે અહીં દેદીપ્યમાન બન્યું છે. આજની ઘડી છે. ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે એક વિશેષ સન્માન લઈ અને આ ગૌરવવંતો આ ઉપક્રમને વધુ ચરિતાર્થ કરવો છે. આપણને સૌને કલાકોથી જેમને ભજનમાં ભાવ વિભોર કર્યા છે, નરસિંહ, મીરા અને અનેક ભજનોથી આપણે સૌ પુલકિત બન્યા છીએ. એવા હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને વિનંતી કરીશ કે હેમંતભાઈ ચૌહાણને સવિશેષ આજના દિવસે આપણે એ છેલ્લું સન્માન આપણે કરી રહ્યા છીએ. હેમંતભાઈને વિનંતી કરીશ ઝડપથી આપ અહીંયા માનનીય મુખ્યમંત્રી શ્રીની સન્મુખ પધારશો અને આપને એ મોમેન્ટો શોલ અને સુંદર મજાની ભક્તિ પરંપરાનું એ પુસ્તક માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપને અહીંયા આપી અને આપનું એક સવિશેષ સન્માન કરી રહ્યા છે. ફરીથી આ ક્ષણોને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. અને હવે આવો સાથે મળી જગદંબાની આરતી કરીએ. રાધા કૃષ્ણની આરતીમાં સૌએ જોડાવું છે. સૌને પોતાની પાસે જે દીવડાઓ રહ્યા છે એ દીવડાઓ લઈને સજ્જ થઈ જાઓ. આજ વિસનગરની અંદર દીવડા ઝગમગ ઝગમગ થાય. આરતી માટે સજ્જ બનીએ. હું વિનંતી કરીશ કે આપ સૌ આરતીમાં જોડાશો. અહીંયા દીવડાની જળહળતી જ્યોતના અંજવાળે માં આદ્યશક્તિનું આરાધન કરવું છે. ત્યારે અને મેં પહેલા જ કીધું કે હજારો દાવેદારી છે તમારી થોડી મિલકતમાં અમારા નામ શબ્દોની રિયાસત છે ભલા માણસ. અહીંયા સરસ મજાની રાધા કૃષ્ણની મૂર્તિ સન્મુખ આપણે સૌ આરતીના નાદમાં જોડાઈ જઈએ. હેમંતભાઈના સૂર અને આરતીનો નાદ તાળીઓથી પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ આરતી. જય કાના કાલા
પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા જય કાના કાળા કામણ ગારા કાન કામણ બહુ કીધા પ્રભુ કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા ઓમ જય કાના કાળા નંદ જશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યા પ્રભુ વૈકુંઠ ઉતાર્યા કાલિય મર્દન કીધો કાલિય મર્દન કીધો ગાયો ને ચારી ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે મતી વેદ પોકારે નેતિ વેદ પોકારે પુનિત ગુણ ગાવે ઓમ જય કાના કાળા આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો હરિગુણ ગાવા હરિરસ પીવા આવે એને લાવજો હરિગુણ ગાવા હરિરસ પીવા આવે એને લાવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો અખંડ પ્રેમ તણી જ્યોતિને કાયમ જલતી રાખજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો 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 બોલીએ શ્રી કૃષ્ણ કનૈયાલાલ તો આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હૃદયના ઉદ્ગારો છે આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો સાહેબને પણ કહીએ કે સાહેબ વારંવાર અમારી વિસનગરની આ પાવન ધરા પર આપ પધારજો આપણે સૌ આપનું સ્થાન જાળવી રાખશું આવી ગૌરવપૂર્ણ ક્ષણો આજની ઘડી તે રળિયામણી ભજન સંધ્યા સંપન્ન થઈ છે આપણી વચ્ચેથી આપણા સૌ મહાનુભાવો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મહાનુભાવો આપણી વચ્ચેથી વિદાય લે ત્યાર પછી જ આપણે બધા આપણું સ્થાન છોડીશું આજની આ ઘડી વધુ ને વધુ રળિયામણી બની છે સાહેબ શ્રીના હૃદયના ભાવ એ પુલકિતતાની ક્ષણોને ફરી ફરી ભાવવંદન સાથે મળી અને આજની ઘડી તે રળિયામણી આપણે ચરિતાર્થ કરી છે આપણી વચ્ચેથી આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિદાય લઈ રહ્યા છે આપણે સૌ થોડી ક્ષણો આપનું સ્થાન જાળવી રાખશું અને પછી જેમ આપને સૂચના મળે એ મુજબ આપણે બધા ધીમે ધીમે આપણું સ્થાન છોડીશું આ ક્ષણોને વિસનગરની પાવન ધરાને અને આજના આનંદને મોજને અને આજની ઘડી રળિયામણીને હૃદયથી ભાવવંદન ભારત માતા કી ભારત માતા કી અહીંયા આગળની હરોળમાં જે વીઆઈપી બેઠક વ્યવસ્થા હતી એ તમામ મહાનુભાવોની ભોજનની વ્યવસ્થા અહીંયા મંચની જમણી બાજુએ રાખવામાં આવી છે એ મિત્રો ત્યાંથી પોતાની
ભોજન પ્રસાદ ગ્રહણ કરવા માટે જશે. એ સિવાયના તમામ મિત્રો જ્યાંથી એમને સૂચિત કરવામાં આવ્યું છે ત્યાં જશે. ખૂબ ખૂબ આભાર. જેટલા પણ સ્વયંસેવક મિત્રો છે એ ભોજન શાળામાં વ્યવસ્થામાં જોડાશે. સૌને વિનંતી, સૌ જોડાશો.